નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર વિષય જે પ્રથમ ભાષા ગુજરાતી છે એ પાઠ ચોથો આવે છે. એમાં સિંહ ઘૂઘવે બકરો ભાગે આ પાઠને લગતા જે કાંઈ નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે સ્વાધ્યાયપોથીના એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા દરેક વિડીયોઝ છે એની માહિતી તમે સબસ્ક્રાઇબ કરી લેશો તો ફ્રી ઓફ નોટિફિકેશન દ્વારા તમને મળી જશે. તો આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ પણ ગયા છે, ન જોયા તો એ પણ તમે જોઈ લેજો. બરાબર, એના તમને ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં તમને નીચે પ્લેલિસ્ટમાં ધોરણ 4 નો અલગથી પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એ ન જોયા તો જોઈ લેજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 1 માં આપ્યો છે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે સિંહ વનમાં હતાશ થઈ કેમ બેઠો હતો? એનો જવાબ લખી શકીએ કે સિંહ શિકારની શોધમાં વનમાં ફરી રહ્યો હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. બીજો પ્રશ્ન છે કે બંને બચ્ચા સાથે સાથે શું કરતા? જવાબ છે કે બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે સાથે રમતા અને આનંદ કરતા. ત્રીજો પ્રશ્ન છે કે સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કેમ કર્યો નહીં? જવાબ છે કે સિંહનું બચ્ચું બકરાનો મોટો ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે બકરાની આજ્ઞાનો અનાદર કર્યો નહીં. પછી બ પ્રશ્નમાં છે એક એક શબ્દમાં પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું છે કે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા? તો જવાબમાં આવશે ના. બીજું છે લવારાને કોણે ઉછેર્યું? તો જવાબમાં આવશે સિંહણે. ત્રીજું છે કોનું બચ્ચું શિકારી ન હતું? તો જવાબમાં આવશે બકરીનું બચ્ચું. ચોથું છે બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? તો જવાબમાં આવશે સિંહનું. પાંચમું છે આ વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. તો જવાબમાં આવશે મોટા ભાઈ. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ છે એમાં પહેલો જોઈએ સિંહણે કોનું નામ મોટિયો અને કોનું નામ નાનિયો રાખ્યું? શા માટે? જવાબ લખી શકે કે સિંહણે બકરીના બચ્ચાનું નામ મોટિયો રાખ્યું, કારણ કે તે સિંહણને ધાવીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તેની આગળ સિંહણનું બચ્ચું નાનું લાગતું હતું, તેથી તેનું નામ નાનિયો રાખ્યું. બીજો પ્રશ્ન છે કે સિંહનું બચ્ચું કોની સામે ઘુરકવા લાગ્યું? મોટિયાએ તેને શું કહ્યું? જવાબ લખી શકીએ કે સિંહનું બચ્ચું હાથીઓની સામે ઘુરકવા લાગ્યું. મોટિયાએ તેને કહ્યું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે ભાત ભીડવા ક્યાં તૈયાર થયો? આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું ગજું શું? માટે ઓ નાનિયા, પાછો ફર. પછી બ ની અંદર પહેલો પ્રશ્ન છે કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? તો જવાબ લખી શકે કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો, કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. બીજો પ્રશ્ન છે સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા? કેવી રીતે ખબર પડી? તો જવાબ લખી શકે કે હા, સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા, સાથે સાથે રમતા અને આનંદ કરતા. તેમને રમતા જોઈને સિંહણ ખુશ થતા. ત્રીજો પ્રશ્ન છે કે સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યો છે? જવાબ લખી શકે કે બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હુષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહણનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યો છે. ચોથો પ્રશ્ન હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? જવાબ લખી શકે કે નાનિયો એ સિંહણનું બચ્ચું હતું, મોટિયો એ બકરીનું બચ્ચું હતું. આથી નાનિયો જનુની હતો અને મોટિયો બીકણ હતું. હાથી આગળ મોટિયાનું ગજું નહીં. આથી હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે. પાંચમો પ્રશ્ન મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? જવાબ લખી શકે મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે નાનિયો સિંહનું બચ્ચું હતું. તે સ્વભાવે જનુની હતું. તે હાથી સાથે બાથ ભીડી શકે તેમ હતું. છઠ્ઠો પ્રશ્ન છે બકરો શા માટે જતો રહ્યો? જવાબ લખી શકે કે સિંહણે બકરાને કહ્યું, બેટા તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે. હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા
આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો. 7મો પ્રશ્ન, છેવટે બકરો શું સમજી ગયો? તેનો જવાબ લખી શકીએ કે છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે. હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે. ત્યાર પછી હવે જોઈએ 8મો પ્રશ્ન છે. એમાં સિંહણે બકરાને આવું કહ્યું હતું, હા કે ના એમાં લખવાનું છે. પેલું છે કે સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. જવાબમાં આવશે ના. બીજું, મોટો થયેલો સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે. જવાબમાં આવશે ના. ત્રીજું છે અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈઓ કહેવાય. એમાં જવાબમાં આવશે ના. ચોથું, તું પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી. જવાબમાં આવશે ના. 5મું છે તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈઓ પાસે જતો રહે. જવાબમાં આવશે ના. 9મો પ્રશ્ન છે કે મોટિયાએ નાનિયાને રોક્યો એ વાત નાનિયાએ કઈ રીતે કહી હોત? અધૂરી વાત પૂરી કરો. જેમ કે માં અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા, ત્યાં હાથીઓનું ઝુંડ હતું. તો જવાબ આગળ લખી શકીએ કે હું તો ઘુરકતું હાથી સામે જવા લાગ્યું, પણ આ મોટા ભાઈએ મને રોક્યો. મને કહે, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? હું મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં, તેથી પાછો ફર્યો. પછી ક ની અંદર પહેલો પ્રશ્ન છે કે તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ? જવાબ લખી શકે મને સિંહ સારો લાગ્યો, કારણ કે તેને દયા આવી, તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં. બીજો પ્રશ્ન, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ? જવાબ લખી શકે કે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું, કારણ કે તે પણ ધાવતું બાળ હતું, એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું થયું. ત્રીજો પ્રશ્ન, સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગને આધારે કહી શકાય? જવાબ લખી શકે કે સિંહ શિકારની શોધમાં હતો, એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો. એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું. સિંહે તેને પકડી લીધું, પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં. વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો. ચોથો પ્રશ્ન, સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? જવાબ લખી શકીએ કે સિંહનું બચ્ચું જનોની હતું, જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી. બકરીના બચ્ચાની જાત જુદી હતી. આથી ખરો સિંહ બનેલું સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈક દિવસ મારી પણ નાખે, એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું હશે. 5મો પ્રશ્ન, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કોણ કરી શકે? જવાબ લખી શકે કે બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં. હાથીનો શિકાર સિંહ, વાઘ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે. 6થો પ્રશ્ન, બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? જવાબ લખી શકે કે બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી બકરી જ બની ગયું હશે. 7મો પ્રશ્ન, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? જવાબ લખી શકીએ કે સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો તે પણ બકરીના જેવું બીકણ જ બની ગયું હોત. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે, જેમાં અની અંદર જોઈએ. પહેલું છે વનમાં સિંહણ શિકારની શોધમાં ફરતી હતી. જવાબમાં આવશે ખોટું. બીજું છે બકરીના બચ્ચાને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં. જવાબમાં આવશે સાચું. ત્રીજું છે સિંહણ બકરીના બચ્ચાને ધવડાવતી નહીં. જવાબમાં આવશે ખોટું. ચોથું છે બકરીનું બચ્ચું સિંહના બચ્ચાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું. જવાબમાં આવશે ખોટું. 5મું છે સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળામાં જતા રહેવા જણાવ્યું. જવાબમાં આવશે સાચું. પછી બ ની અંદર પેલું છે શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. જવાબમાં આવશે સાચું. બીજું છે સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે. જવાબમાં આવશે સાચું. ત્રીજું છે બકરીના બચ્ચાને જોઈને સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે. જવાબમાં આવશે સાચું.
ચોથું છે બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું. જવાબમાં આવશે સાચું. પાંચમું છે થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું. જવાબમાં આવશે સાચું. છઠ્ઠું છે કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી. જવાબમાં આવશે ખોટું. સાતમું છે એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો. જવાબમાં આવશે ખોટું. આઠમું છે મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો. એ સિંહણને ન ગમ્યું. જવાબમાં આવશે સાચું. નવમું છે હાથીએ નાનિયાનો ભૂકો બોલાવી દીધો. જવાબમાં આવશે ખોટું. દસમું છે વકરો જંગલમાંથી જતો રહ્યો. જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 4 અ કોણ બોલી શકે છે એ કહેવાનું છે. પેલું છે શિકાર નહીં મળે તો હું શું કરીશ? એ સિંહ કહે છે. બીજું છે અરે રે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું છે? એ બકરી કહે છે. ત્રીજું છે મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બકરીનું બચ્ચું કહે છે. ચોથું છે હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે. એ સિંહણ કહે છે. પાંચમું છે આ તો મને જોઈને ઘુરકી રહ્યું છે. ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? એ હાથી કહે છે. છઠ્ઠું છે મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત. એ સિંહનું બચ્ચું કહે છે. બ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. પેલું છે ભલે તે આપણે ત્યાં રહે. એ સિંહણ કહે છે. બીજું તું વળી બળિયા સાથે ભાત વીણવા ક્યાં તૈયાર થયો? એ મોટિયો કહે છે. ત્રીજું છે હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં ચાલ્યો જા. એ સિંહણ કહે છે. ચોથું છે આ બકરીના બચ્ચાને જીવતું કેમ લાવ્યા? એ સિંહણ કહે છે. પાંચમું છે માં રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા. એ મોટિયો કહે છે. પાંચમો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું જોઈએ બકરીનું બચ્ચું સિંહણને ધાવીને ખાલી જગ્યા થઈ ગયું હતું. તો જવાબમાં આવશે હુષ્ટ પુષ્ટ. બીજું છે સિંહણ પોતે ઉછરેલા બકરાને ખાલી જગ્યા કહેતી. તો જવાબમાં આવશે મોટિયો. ત્રીજું છે સિંહનું બચ્ચું બકરાની આજ્ઞાનો ખાલી જગ્યા કરતું. તો જવાબમાં આવશે આદર. ચોથું છે ખાલી જગ્યા મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે. તો જવાબમાં આવશે હાથીઓ. છઠ્ઠો પ્રશ્ન છે આવું મોટા ભાગે કોણ કરે? પેલું રંગ બદલી શકે. તો જવાબમાં આવશે કાંચીડો એટલે ખ. બીજું લાંબો સમય પાણી વગર રહી શકે. તો એમાં ગ આવશે ઊંટ. ત્રીજું છે ઊંધું લટકીને ઊંઘે. એના જવાબમાં આવશે ચામાચીડિયું બ. ચોથું છે માણસની જેમ બોલી શકે. એમાં આવશે પોપટ. જવાબમાં આવશે છ. પાંચમું રાત્રે પણ જોઈ શકે. એના જવાબમાં આવશે ઘુવડ અ. છઠ્ઠું પીછા ફેલાવી કળા કરે. એમાં મોર આવશે જવાબમાં. જવાબ આવશે. સાતમું છે ગંધ પારખી વસ્તુ શોધી કાઢે. એમાં જવાબમાં કૂતરું ક આવશે. આઠમું છે પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે. એના જવાબમાં ટ આવશે કાચબો. નવમું છે એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે. એના જવાબમાં ચ આવશે વાંદરો. દસમું છે બે કટકા થાય તો એ જીવતું રહે. એના જવાબમાં ઘ આવશે અળસિયું. સાતમો પ્રશ્ન વાતચીત મૌખિક સાચો બેટો ખોટો બેટો. પેલું છે તમે સિંહણ હોત તો તમે છેલ્લું શું કર્યું હોત? બીજું તમે અલગ અલગ જાતિના પ્રાણીઓ સાથે રહેતા રમતા જોયા છે. તમારો અનુભવ કહો. ત્રીજું છે તમે કૂતરો બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો છો ત્યારે તમે શું શું કરો છો? ચોથું છે મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ કે કેમ? ત્યાર પછી અલગ અલગ આ મૌખિક પ્રશ્ન તમારી રીતે જવાબ આપી શકો. બરાબર. બીજું છે કે તમે અલગ અલગ જાતિના પ્રાણીઓ સાથે રહેતા રમતા જોયા છે. તમારો અનુભવ કહેવાનો છે. પછી ત્રીજું છે કે તમે કૂતરો બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો છો ત્યારે શું શું કરો છો? ચોથું છે મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જોઈએ કે કેમ? પાંચમું છે તમે કોનું કોનું કહ્યું માનો છો અને કેમ? આ પ્રશ્નના બધાના મૌખિક રીતે જવાબ છે અલગ અલગ હોય છે. તમને શું લાગે છે તમારા મંતવ્ય પ્રમાણે તમારે જવાબ આપવાનો. બરાબર. પછી આઠમો પ્રશ્ન છે કે આપણો આપેલા જે શબ્દો છે એમાં વાક્યમાં ખોટી રીતે વપરાઈ ગયા છે એ શોધીને નીચે લીટી કરવાની. જેમ કે પેલું છે આજ્ઞા. તો અ આપ્યું છે કે રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢ્યો. બરાબર. એ આજ્ઞા પાલન કર્યું કહેવાય. બ છે કે શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતુ છે. બરાબર. તો અહીંયા આજ્ઞા ખોટી રીતે વપરાયેલું છે એટલે એ નીચે અંડરલાઈન કરી છે. બીજું છે અનાદર. માં છે સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી. એ સાચી વાત છે.
બ છે કે ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો, આમ તેણે ભાઈનો અનાદર કર્યો. તો એ અનાદર અહીંયા ખોટી રીતે વપરાયેલું છે એટલે એમાં નીચે અંડરલાઈન કરવાનું છે. 9મો પ્રશ્ન છે કે આપેલા પ્રશ્નો માટેના ઉત્તર કૌંસમાંથી શોધવાના છે. તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલા ભરી લેવાની છે. પહેલું છે કે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય? તો જવાબમાં આવશે ભૂકો બોલી જાય. બીજું છે જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ? તો જવાબમાં આવશે હુષ્ટપુષ્ટ. ત્રીજું છે બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? તો જવાબમાં આવશે ચોખવટથી. ચોથું છે જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? જવાબમાં આવશે ઉશ્કેરાઈને. પાંચમું છે તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેનું શું થયું? જવાબમાં આવશે હતાશા. છઠ્ઠું છે તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો? જવાબમાં આવશે જીવની જેમ. સાતમું છે પ્રવાસમાં જવાની મંજૂરી મળતા જુબેર કેવો દેખાતો હતો? જવાબમાં આવશે ખુશખુશાલ. આઠમું છે વાઘ કેવું પ્રાણી છે? જવાબમાં આવશે જનુની. પ્રશ્ન 10મો છે અ વિભાગના વાક્યો સાથે બ વિભાગના કયા વાક્યનો અર્થ બંધબેસતો થાય છે તેનો ક્રમ રાઉન્ડ ની અંદર લખવાનો છે. જેમ કે પેલું છે મારી મમ્મી મને બહુ હેત કરે છે એટલે એ પેલું થયું, બરોબર. એવી રીતના પેલું આની સામે હષ્ટપુષ્ટ ગરુડી જોઈ મને વહાલ ઉભરાયું. પછી બીજું વાક્ય એકાએક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો. તો એમાં જે છે વાક્ય અહીંયા ત્રીજું એવું છે કે ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચોંકી ગયો. એટલે ત્રીજું ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. તો એમાં બીજું વાક્ય આમાં આપ્યું છે એ આવશે કે ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં. ચોથું છે કે દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો. તો એમાં પાંચમું આવશે કે પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. પછી પાંચમું છે બિલાડીઓને સામસામાં ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. એમાં ચોથું આવશે કે ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા. ચલો ત્યાર પછી હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 11. વાક્યોને ક્રમમાં ગોઠવો ત્યારબાદ થોડી નવી વિગતો ઉમેરીને વાર્તા બનાવવાની છે. તો પહેલું આમાં વાક્ય આવશે કે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. બીજું બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. ત્રીજું સિંહનું બચ્ચું અને બકરો રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. ચોથું હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. પાંચમું બકરો પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયો. એ રીતના ક્રમ લખી નાખવાનો. આગળ હવે આપણે આખી વાર્તા લખી શકીએ. આમાં તો ડેશ કરીને લખ્યા છે બધા મુદ્દા છે એ મુદ્દા વાઇઝ લખી શકાય. સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. સિંહ તેના ખોરાક માટે વનમાં શિકાર કરવા જતો. એક દિવસ સિંહ શિકાર કરવા વનમાં ગયો. પછી પહેલો જે મુદ્દો હતો કે શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. એટલામાં એની નજર બકરીના બચ્ચા પર પડી. સિંહે બકરીના બચ્ચાને પકડ્યું. સિંહને દયા આવી તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. સિંહને મનમાં થયું જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. સિંહણે પણ બકરીના બચ્ચાને આવકાર્યું. પછી બીજું વાક્ય જે હતું કે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બકરીનું બચ્ચું હુષ્ટપુષ્ટ થયું બંને સાથે રમતા. એક દિવસની વાત છે. પછી ત્રીજો વાક્ય જે હતું કે સિંહનું બચ્ચું અને બકરી રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. તેઓએ હાથીઓનું ટોળું જોયું. પછી ચોથું જે વાક્ય હતું હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. બકરીના બચ્ચાએ તેને શાંત પાડતા કહ્યું હાથીઓ સાથે બાત ભીડવાનું આપણું ગજું નહીં. સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માની આદર આપતું તેથી કાંઈ બોલ્યું નહીં. બંને સિંહણ પાસે આવ્યા અને બધી વિગતે વાત કરી. સિંહણે બકરીના બચ્ચાને તેની ઓળખ કરાવી અને તેને ચેતવણી પણ આપી. બકરો સમજી ગયો. પાંચમો જે પોઈન્ટ છે એ બકરો પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયો. ત્યાર પછી 12મો પ્રશ્ન છે ફકરો ધ્યાનથી વાંચો. તેને નીચેના આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દો નીચે લીટી કરો. જેમ કે ફકરો છે કે મારે યુરોપમાં જાતના શ્રોતાગણની આગળ બોલવાનું થતું
તેમાં એક વિશિષ્ટ શ્રોતાગણ હતો. એને માટે ખાસ તૈયારી કરવાની જરૂર ન હતી ને તોય સૌથી અણધાર્યા પ્રશ્નો અને વિકટ પ્રસંગો તો એમાં જ ઉત્પન્ન થતા. નજીકના અને દૂરના સગાઓના નાના છોકરા તથા ભત્રીજા ભત્રીજીઓનો એ ગણ હતો. તેઓ ભલભલા પત્રકારોને પણ ન સૂઝે એવા પ્રશ્નો પૂછે અને જવાબ માટે અત્યંત આગ્રહ રાખે. એમની સભા ગમે ત્યારે બેસે અને ગમે ત્યારે ઉઠે અને એમના ઉત્સુક ચહેરા પર એક એક વાતનો તરતનો પ્રતિભાવ અંકાતો જાય. તો પેલું જે હતું એ વિશિષ્ટ આવશે એટલે વિશિષ્ટ નીચે અંડરલાઈન કરવાનું. બીજું છે શ્રોતાગણ છે, એમાં શ્રોતાગણ નીચે અંડરલાઈન કરવાનું. ત્રીજું છે એમાં અત્યંત છે, બરાબર, અહીંયા આપેલું છે અત્યંત, અત્યંત નીચે આવશે અંડરલાઈન. ચોથું છે એમાં અણધાર્ય છે, તો અહીંયા અણધાર્ય આપ્યું છે એની નીચે અંડરલાઈન આવશે. પાંચમું છે એમાં પ્રશ્નો છે, તો અહીંયા પ્રશ્નોમાં અંડરલાઈન આવશે. છઠ્ઠું છે એમાં ઉત્સુક છે, બરાબર, તો ઉત્સુક છે અહીંયા છે એટલે ત્યાં અંડરલાઈન આવશે. સાતમું છે એમાં ઉત્પન્ન છે, તો આમાં સાતમાની અંદર ઉત્પન્ન અહીંયા છે ત્યાં અંડરલાઈન આવશે. આઠમું છે એમાં ભત્રીજી છે, બરાબર, તો અહીંયા ભત્રીજી આપ્યું છે તે ત્યાં અંડરલાઈન કરવાની. નવમું છે એમાં આગ્રહ છે, અહીંયા અંડરલાઈન આવશે આગ્રહમાં. દસમું છે એમાં પત્રકાર છે, તો પત્રકાર અહીંયા છે ત્યાં અંડરલાઈન આવશે. 11મું છે એમાં પ્રતિભાવ આવશે, અહીંયા અંડરલાઈન આવશે. 12મું છે એમાં પ્રસંગો છે, અહીંયા અંડરલાઈન આવશે પ્રસંગો. ચાલો ત્યાર પછી 13મો પ્રશ્ન છે વાતચીત કરવાની છે મૌખિક મહાસાગર, જેમાં પેલું છે કવિતાની કઈ પંક્તિ ગવાની મજા પડી. બીજું જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે. ત્રીજું દરિયો કોણે જોયો છે, ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો. ચોથું દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો. પાંચમું ઊંચા ઊંચા ઝાડના નામ કહો. છઠ્ઠું પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે. સાતમું સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય. આઠમું તમને કાગળની હોડી બનાવતા આવડે છે, તેની રીત કહો. જેને નથી આવડતી તેને શીખવો. નવમું વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે. આ રીતે વાતચીત કરવાની છે, મૌખિક રીતના પ્રશ્નો છે, બરાબર, એના જવાબ તમે તમારી રીતે આપી શકો. 14મો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધવાના છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે આરો તો ઓવારો, તો અથડાતા તો પછડાતા, રવે તો જવે, તાડ તો ઝાડ, ધાય તો જાય, પોણી તો પાણી. પ્રશ્ન નંબર 15મો છે સાચા અર્થવાળું વાક્ય શોધવાનું છે, તેની સામે રાઈટની નિશાની કરવાની છે. તો પેલું છે પોણું એટલે કે આખામાં પા ઓછું હોય, તો એમાં રાઈટ પેલું થશે. પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી, એમાં પહેલામાં રાઈટ આવશે. બીજું છે સીમાડો એટલે કે ગામની હદ હોય, બીજામાં રાઈટ આવશે કે મારું ઘર સીમાડે આવેલું છે. ત્રીજું છે એમાં વાયુ વેગે એટલે કે પવનની ઝડપે, પહેલામાં રાઈટ આવશે, બરાબર, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, પહેલામાં સાચું કરવાનું. ચોથું છે ગરજવું એટલે ગર્જના કરવી અથવા ગાજવું અથવા તો મોટેથી બરાડવું, એમાં પણ પહેલામાં રાઈટ આવશે. સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, બરાબર, પહેલામાં સાચું કરવાનું. પાંચમું છે ફૂફાડો એટલે ફૂફવાટો, એમાં ત્રીજામાં સાચું કરવાનું છે નોળિયાને જોઈ નાગ ફૂફાડા મારવા લાગ્યો. છઠ્ઠું છે ભરતી, સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે, એમાં ત્રીજાની અંદર રાઈટ કરવાનું છે દરિયામાં ભરતી આવે ત્યારે ઊંચે સુધી ઉછળે છે, એમાં રાઈટ કરવાનું છે. સાતમું છે ઓટ, ભરતીનું ઓસરી જવું તે, એમાં ભરતી પછી ઓટ આવે છે, ભરતી પછી ઓટ આવે જ, એમાં પહેલામાં રાઈટ કરવાનું છે. 16મો પ્રશ્ન છે કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. જેમ કે પાણી ઉદાહરણમાં જોઈએ તો ખારા ખારા, પછી આછા આછા પાણી, ભરતી ઓટ આવે, પછી સબર ભર્યા પાણી. વિશાળતામાં તો કે લાંબો પહોળો, વિશાળતા, આરો નહીં, ઓવારો નહીં, પાળ નહીં, પરથારસે નહીં, કિનારો નહીં. પછી મોજામાં તો કે મોટા મોટા મોજા, અથડાતા પછડાતા મોજા. અને પછી ઊંડાણમાં જોઈએ તો ઊંડો ઊંડો, માણસ ડૂબે, થોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂટ ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાળ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે. પછી પાન નંબર 64 પર આવેલ જે કોષ્ટકમાં નોંધેલી વિગતો પરથી પ્રશ્નના ઉત્તરો છે લખવાના છે. જેમ કે પેલું છે મહાસાગર કેટલો વિશાળ છે, જવાબ આવશે વિશાળ લાંબો પહોળો. બીજું મહાસાગરનું પાણી કેવું છે, તો જવાબ આવશે ખારું. ત્રીજું છે મહાસાગર કેટલો ઊંડો છે, તો જવાબ આવશે ગજબ ઊંડો, બધું ડૂબી જાય. ચોથું છે મહાસાગરના મોજા કેવા છે, તો કે મોટા મોટા. પાંચમું છે મહાસાગર કેવો અવાજ કરે છે, તો કે ઘૂ ઘૂ. બરાબર, જે આ પ્રશ્ન છે આમાંથી
જવાબ છે એ લખી શકીએ. ચલો ત્યાર પછીમાં પ્રશ્ન નંબર 17 છે નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહેવાનો છે ને એની સામે સાચાની નિશાની કરવાની છે. જેમ કે પહેલું છે કે સામો તો કિનારો નહીં, તેમાં પહેલામાં રાઈટ આવશે કે દરિયાને બીજો કિનારો ના હોય, એટલે પહેલામાં સાચું. બીજું વાયુ વેગે આગળ ધાય, એમાં ત્રીજામાં સાચું હશે ખૂબ ઝડપથી આગળ વધે. ત્રીજું છે ગરજે સાગર ઘેરે રવે, એમાં બીજામાં સાચું આવશે કે ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે. ચોથું છે કિનારાના ખડકો રવે, તેમાં પહેલામાં સાચું હશે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. પાંચમું છે ફીણથી ફૂફાડા કરતો, તેમાં પહેલામાં સાચું હશે કે નાગની ફેણની જેમ ફૂફાડા મારતા દરિયાના મોજા. પછી પ્રશ્ન નંબર 18 છે ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો બોલો અને લખવાનું છે. ઉદાહરણ તરીકે આખી દુનિયામાં જળ ફરી વળતા તો જળબંબોળ. પેલું આ કવિતા વાંચવાની મને મજા આવી, હવે હું તો તેમાં શું છે ખુશખુશાલ. બીજું ખનિજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, વધુ તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો ખાલી જગ્યા થઈ ગયો તો જવાબમાં આવશે રેલમ છેલમ. ત્રીજું ઉર્વિલને ઇનામમાં ખૂબ ધન મળતા ઉર્વિલ ખાલી જગ્યા થઈ ગયો તો જવાબમાં આવશે રાજી રાજી. ચોથું છે કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે, આજે બહુ દિવસે બહેનપણી સાથે વાત કરવા મળી એટલે એ ખાલી જગ્યા થઈ ગઈ તો જવાબમાં આવશે ગાંડી ખેલી. પાંચમું છે આશાને ગીત ગાવાનું બહુ ગમે છે, ગીત ગાતી વખતે ખાલી જગ્યા થઈ જાય છે તો જવાબમાં આવશે ધ્યાનમગ્ન કે ઓતપ્રોત. 19મો છે કે એના જેવું કોઈ નહીં, ઉદાહરણ પૂછે મહાસાગર તો મહાસાગર, પછી મમ્મી તો મમ્મી, શેઠ તો શેઠ, દૂધ તો દૂધ, મામા તો મામા, રાજા તો રાજા. 20મો પ્રશ્ન છે કવિતાની પંક્તિઓને વાર્તાના વાક્યોની જેમ મોટેથી બોલવાનું છે અને લખવાનું છે. તો ઉદાહરણ કઈ પૂછે કે કવિતાની પંક્તિ છે કે ખારા ખારા ઊસ જેવા, તમે વાર્તાના વાક્યની જેમ આપણે કહીએ મહાસાગરનું પાણી ખારું ખારું ઊસ જેવું છે. પહેલું છે વાયુ વેગે આગળ ધાય, તો જવાબ લખી શકે મોજા ખૂબ ઝડપથી આગળ વધે છે. બીજું છે ઊંડો ઊંડો ગજબ ઊંડો, તો જવાબ લખી શકે મહાસાગર ખૂબ જ ઊંડો હોય છે. ત્રીજું છે ઊંચા ઊંચા ઊંટ ડૂબે, તેનો જવાબમાં આવશે કે મહાસાગર ઊંચા ઊંચા ઊંટ ડૂબે તેવો ઊંડો છે. ચોથું છે ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, જવાબ લખી શકે કે મહાસાગરમાં વાવાઝોડું આવે તો આખી દુનિયા પર પાણી ફરી વળે. પાંચમું છે વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો પંજાવર, જવાબમાં લખી શકે કે મહાસાગર વિશાળ લાંબો પહોળો અને ઊંડો છે. 21મો પ્રશ્ન છે સાચો બેટો ખોટો બેટો માંથી પરંતુ શબ્દ આવતો હોય એવા વાક્યો લખવાના છે, એવા 3 વાક્યો લખવાના. તો પેલું છે કે શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. બીજું સિંહે તેને ખાલી જગ્યામાં કાઉન્સમાં આવશે બકરીના બચ્ચાને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. ત્રીજું આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે પરંતુ હવે તે મોટો થયો છે. બરાબર, પરંતુ આવતું હોય એવી રીતે આપણે જે છે એ વાક્ય 3 લખી શક્યા. બરાબર. 22મો પ્રશ્ન છે ખોટા વિકલ્પ ચેકવાના છે અને સાચા વિકલ્પની નીચે લીટી કરવાની છે, અંડરલાઈન કરવાની. ઉદાહરણ આપ્યું છે કે નવીન તોફાની છે પણ હોશિયાર છે, એટલે તેથી માં ચેકો મારીને પણની નીચે અંડરલાઈન કરવાની. બરાબર. પેલું છે રિયાને રમવું છે એટલે પણની નીચે અંડરલાઈન હશે, પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી એટલે તેથી માં ચેકો માર્યો. બીજું તમારી વાત સાચી છે પરંતુ મારાથી કશી મદદ થઈ શકે તેમ નથી એટલે તેથી માં ચેકો પરંતુ નીચે અંડરલાઈન. ત્રીજું જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલુંછમ દેખાય છે એટલે પણમાં ચેકો તેથી નીચે અંડરલાઈન. ચોથું આજે રવિવાર છે પણ રજા નથી તો તેથી માં ચેકો પણની નીચે અંડરલાઈન. પાંચમું ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે પરંતુ માં ચેકો તેથી નીચે અંડરલાઈન. 23મો પ્રશ્ન છે ઉદાહરણ જુઓ તેના આધારે વાક્યો નીચે યોગ્ય નિશાની કરો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. ઉદાહરણ આપ્યું છે એમાં પેલું છે ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ના હારી. બીજું છે આ મોબાઈલ મોંઘો છે પણ મારે તો ખરીદવો છે. ત્રીજું ધ્રુવ હોશિયાર હતો તેથી તે પાસ થઈ ગયો. પેલું છે તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું. બીજું અમૃતા હોશિયાર છે પણ ઋત્વી જેટલી નહીં. ત્રીજું દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. ચોથું કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે.
પાંચમું, અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે. છઠ્ઠું, કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું બહુ ગમે છે તેથી તે રજાઓમાં કેશોદ જશે. સાતમું, એન્થોનીને અભિનય સરસ આવડે છે પરંતુ જાહેરમાં અભિનય કરતા ડરે છે. આઠમું, શ્રેય સૌને મદદ કરે છે તેથી બધાને તે માન આપે છે. નવમું, જુમાએ વેણુને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને બચાવી શક્યો નહીં. દસમું, બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ. 24મો પ્રશ્ન છે, ઉદાહરણ ધ્યાનથી વાંચો. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેમજ પણ, પરંતુ કે તેથીનો ઉપયોગ કરીને વાક્ય યોગ્ય રીતે પૂરું કરો. ઉદાહરણ આપ્યું છે, હિમડાને વાંચવું ગમે છે પણ અથવા પરંતુ તેની પાસે પુસ્તક નથી. બરાબર. હિમડાને વાંચવું ગમે છે તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે. તો પહેલું છે, સરોજની ઘડિયાળ ખરીદવી હતી પણ અથવા પરંતુ તેણે મમ્મી પાસે જીદ કરી નહીં. સરોજને ઘડિયાળ ખરીદવી હતી તેથી તેણે ગલ્લો બનાવી રૂપિયા ભેગા કર્યા. બીજું છે, પરીક્ષા નજીક છે પણ અથવા પરંતુ જીગર વાંચવા બેસતો નથી. ને પરીક્ષા નજીક છે તેથી માયા તૈયારી કરે છે. ત્રીજું છે, દરિયો પાણીથી ભરપૂર હોય પણ અથવા પરંતુ તે પાણી પીવામાં કામ ના લાગે. દરિયો પાણીથી ભરપૂર હોય તેથી તેમાં મોટા જહાજ ચાલી શકે. ચોથું, આકાશમાં ઘનઘોર વાદળ છે પણ અથવા પરંતુ વરસાદનો છાંટોય પડતો નથી. આકાશમાં ઘનઘોર વાદળ છે તેથી સૂરજ દેખાતો નથી. પાંચમું છે, અજીત દોડતો દોડતો આવ્યો પણ અથવા પરંતુ તે થાક્યો નથી. અજીત દોડતો દોડતો આવ્યો તેથી તે હાંફે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 25. નીચેના વાક્યોમાં ખોટા શબ્દ ચેકી નાખવાની છે, સાચા શબ્દ નીચે લીટી કરવાની છે. પેલું છે, હું મોડો ઉઠ્યો તેથી નિશાળે મોડો પહોંચ્યો. એટલે પરંતુ ઉપર ચેકો અને તેથીમાં નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર. પરંતુમાં ચેકો તેથી નીચે અંડરલાઈન કરવાની. પછી બીજું છે કે દીપા પાતળી દેખાય છે પણ સશક્ત છે. એટલે પણ નીચે અંડરલાઈન તેથી ચેકો મારવાનો. ત્રીજું છે, રમણભાઈ ગરીબ છે પણ દુઃખી નથી. તેથીમાં ચેકો પણ નીચે અંડરલાઈન. ચોથું છે, કુંજ રમતા રમતા પડી ગયો પરંતુ રડ્યો નહીં. તેથીમાં ચેકો પરંતુમાં અંડરલાઈન. પાંચમું છે, દેવ દયાળુ છે તેથી તે દરેકને મદદ કરે છે. પરંતુમાં ચેકો તેથીમાં અંડરલાઈન. 26મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહનો વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે, જીવ ચાલવો નહીં એટલે કે મન માનવું નહીં. વાક્ય લખી શકીએ કે ઘરમાં સાપ નીકળ્યો પરંતુ તેને મારી નાખવા અમારો જીવ ચાલ્યો નહીં. બીજું છે, બાદ ભીડવી એટલે કે સામનો કરવો. તો વાક્ય લખી શકીએ કે બકાસુર ભીમ સાથે બાદ ભીડવા તૈયાર થઈ. ત્રીજું છે, પાણીના રેલાની માફક એટલે કે ખૂબ ઝડપથી. વાક્ય લખી શકીએ કે સમય પાણીના રેલાની જેમ વહી જાય છે. 27મો પ્રશ્ન છે, સાચી જોડણી વાળા શબ્દ સામે લખવાનું છે. જેમ કે પહેલું છે એમાં હોશિયાર આવી રીતે લખાશે. બરાબર. બીજું છે એમાં શિકાર આવી રીતે લખાશે. ત્રીજું છે એમાં ખુશખુશાલ આવી રીતે લખાશે. ચોથું છે એમાં આજ્ઞા આવી રીતે લખાશે. પાંચમું છે એમાં મોટા ભાઈ આવી રીતે લખાશે. છઠ્ઠું છે એમાં દિવસ છે આવી રીતે લખાશે. પ્રવૃત્તિઓની વાત કરીએ તો પહેલી પ્રવૃત્તિ છે કે આવો એક મજાનું ગીતડું ગાઈએ. હમણાં બની નાચવા કૂદવાની મજા પણ કરીએ. સુંદર વનમાં વસતા હરણા. એટલે આવી રીતે તમે કોઈ પણ ગીત ગવડાવીને પણ પ્રવૃત્તિ કરી શકો. બરાબર. બીજું છે, પંચતંત્રની વાર્તાઓ વાંચો અને તમને ગમતી વાર્તા વર્ગ સમક્ષ રજૂ કરવાની છે. ત્રીજું છે, નીચેના કોષ્ટકમાં પાઠ કાવ્યમાં આવતા શબ્દો આપ્યા છે તેની ફરતે રાઉન્ડ કરવાનું છે ને લખવાનું છે. જેમ કે અહીંયા હાથી છે, હેત છે, સાગર, આજ્ઞા, કિનારો, વિશાળ, ખુશખુશાલ, દુનિયા, સીમાડો ને ફૂફાડા. તો પહેલું આજ્ઞા, બીજું સાગર, ત્રીજું વિશાળ, ચોથું ખુશખુશાલ, પાંચમું સીમાડો, છઠ્ઠું દુનિયા, સાતમું ફૂફાડા, આઠમું કિનારો, નવમું હેત, દસમું હાથી. ચોથી પ્રવૃત્તિ, બે જોડકણા મેળવી તમારી નોટબુકમાં લખી શકો અને પાંચમું નદી કે પર્વત તમે રમી શકો. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોઈએ તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં
પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 4 નું અલગથી પ્લેલિસ્ટ છે. એમાં ઘણા બધા સ્વાધ્યાય પોથીના બીજા પણ પ્રશ્ન જવાબ મુકાઈ જશે. એ જોઈ લેજો. બરાબર, અલગ અલગ વિષયના વિડીયોઝ છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.